નર્મદા જિલ્લામાં છેલ્લા એક સપ્તાહમાં 40 થી 42 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીથી લોકો પરેશાન થયા હતા। મોડી રાત્રે અચાનક નર્મદા જિલ્લામાં વાવાઝોડું ફૂંકાતા ભારે તારાજી અને જાનહાનિ થવા પામી હતી। નર્મદા જિલ્લામાં પહેલા વરસાદે એકનો ભોગ લીધો હતો। નર્મદા જિલ્લામાં મોડી રાત્રે વાવાઝોડા સાથે ભારે વરસાદ થયો હતો। આ વાવાઝોડું અને ભારે પવનના કારણે તારીખ 31/5/2026ના રોજ રાત્રે આશરે 2:30 થી 3 વાગ્યાની આસપાસ વાવાઝોડું અને ભારે પવનના કારણે નાંદોદ તાલુકાના લાજરસ ગામે મકાનની દિવાલ ધરાશાયી થતાં 2 દબાયા હતા, જેમાં એકનું મોત નીપજ્યું હતું। હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાંક મકાનની દિવાલ ધસી પડતા ઘર વખરીને નુકસાન થયું હતું, જ્યારે પટેલ હર્ષદભાઈ મથુરભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે 60 વર્ષ અને રિંકુબેન જિગ્નેશભાઈ પટેલ ઉંમર વર્ષ આશરે 10 વર્ષ દિવાલમાં દબાઈ ગયા હતા, જેમને બહાર કાઢી તેમને પ્રાથમિક સારવાર માટે રાજપીપળા સિવિલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન રિંકુબેન જિગ્નેશભાઈ પટેલનું મોત નીપજતા ઘેરા શોકનું મોજું ફરી વળ્યું હતું। જ્યારે નાંદોદ તાલુકાના માંગરોળ ગામમાં પહેલા વરસાદમાં જ ઘૂંટણસમાં પાણી ભરાયા હતા। પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી ગામમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી વધી હોય કાંચ સફાઈની માંગ ઉઠવા પામી હતી। લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો। કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે। ગોતીલો તમે ગોતીલો 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 તમે ગોતીલો ગોતીલો નથી જે મજામાં ખાલી બાવટા ધજામાં એવો હાડનો પ્રવાસી ગોતીલો। મસાલા પફથી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે। રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે। અને આ તો ખાલી શરૂઆત છે। અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ। પફ હાઉસમાં તમે આટા મારી મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે, કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ। A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ।